જે વસ્તુ સહેલી લાગે એ કદાચ ચેતાવની પણ હોઈ શકે. અને એટલે તમે બી અનુભવ કરશો, તમે ટીવી જોતા હશો કે ઇન્ટરનેટ પર હશો, કોઈ ડિસ્ટર્બ નહીં કરે. પણ એમ થાય કે લાવને એક માળા ફેરવી લઉં તો સૂતા છોકરાઓ જાગી જશે, ડોરબેલે વાગશે, ફોનની ઘંટડીએ વાગશે, પણ એક માળા પૂરી એક જગ્યાએ બેસીને કોઈ ફેરવવા નહીં દે તમને. આ કલિયુગનો પ્રભાવ. તો પ્રભુનું નામ લેવું પણ કદાચ અઘરું થઈ જાય. અને એટલા માટે આ કૃપા છે કે સાવધાની, ચેતાવની, એ આપણે વિચાર કરવાનો. ભગવદ નામનો ખૂબ મહિમા મહાપ્રભુજી પણ એટલે જ કહ્યું ને, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થે મિત્યે મે મતે. અખંડ ભગવદ નામ લેતા રહો. મનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ ચાલતું જ રહેવું જોઈએ. જે પણ કાર્ય કરીએ, જ્યાં પણ હોઈએ, અખંડ ભગવદ નામ. અમારી ગોપીઓ પણ જુઓ ને, મહાપ્રભુ વ્યાવૃત્તોપી હરો ચિત્તમ, ભલે ધંધો કરો, દુકાને ઉભા રહો, પણ મનથી સ્મરણ ચાલુ, પ્રભુ આપની કૃપા, આપને આપ પ્રેરનારા છો, આપ બળમાં છો, આપ બળ આપો છો આ કાર્ય કરવાનું. પોતાની સફળતાના પ્રેરક પરમાત્માને જાણો. પણ મન ક્યાં છે? મુરારી પાદાર પિત ચિત્તવૃત્તિ. ચિત્તવૃત્તિ ક્યાં છે? પ્રભુના ચરણમાં. અને મહી ભૂલાઈ ગયું અને મોહન લો, મોહન લો, મોહન લો. વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. નારાયણદાસની વાર્તા આવે છે ને આપણે ત્યાં. નારાયણદાસને ખૂબ મનમાં ઈચ્છા કે ગોકુલ જાઉં, ગુસાઈજીના દર્શન કરું, મહાપ્રભુના દર્શન થાય. પણ રાજકાજમાં એટલા બધા વ્યસ્ત રહે કે સમય જ ન મળે. એમણે એક પગારદાર છોકરો રાખ્યો. અને એનું કામ શું? 2 ઘડી થાય એટલે યાદ અપાવે અને બોલે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે? અને આટલું બોલે એટલે મનથી ગોકુલ પહોંચી જાય અને મૂર્છિત થઈને પડી જાય. પાછું ભાન આવે ને પાછા રાજકાજમાં લાગે. એટલે એનું કામ જ એ, પગાર એને આપે ને 2 ઘડી થાય પાછો યાદ અપાવે પેલો છોકરો કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે? અને જ્યાં આટલું બોલે ને ગુસાઈજીના ચરણોમાં એનું મન પહોંચી જાય, પાછા મૂર્છિત થઈને પડી જાય. શું એમ નથી લાગતું કે આપણે બધાએ પણ એક આવા રાખવા જેવા છે? અને છે જ તમારી પાસે મોબાઈલ તો છે જ ને. કમથી કમ રિંગટોનમાં તો ઠાકોરજીનું નામ રાખો, એ વાગે ને ઠાકોરજીનું નામ કાનમાં જાય. હવે છે જ ને, જેના વગર ચાલવાનું જ નથી. જો ઉપયોગ દરેક વસ્તુનો સારો છે, પણ એનાથી પરાધીન થઈ જવું એ સારું નથી. દરેક ટેકનોલોજીનો ખૂબ ઉપયોગ કરો, પણ જે દિવસે તમને એમ થાય કે આજે મોબાઈલ ઘરે ભૂલી ગયો, આજે કંઈક એક્સિડન્ટ થઈ જશે ને કામ પડશે ને પેલું નહીં થાય ને આમ થઈ જશે તો શું થશે, અને એના વગર ભય લાગવા માંડે તો પછી ચિંતાનો વિષય છે. ઉપયોગ 100% થવો જોઈએ, પણ એ વસ્તુની પરાધીનતા ન થઈ જવી જોઈએ. એ જીવનનો એવા સ્તરે ન પહોંચી જાય કે એના અભાવમાં તમને જીવન ભયરૂપ લાગવા માંડે તો પછી એ ચિંતાનો વિષય છે. તમે સાથ, તમારા કામમાં બધા સહયોગી છે, પણ એના પરાધીનતા તમને થઈ જાય ત્યાં સુધી એનો દુરુપયોગ ન કરો. તમે એના વગર ઇન્સિક્યોર ફીલ પોતાને કરવા લાગો, એ સારું નથી. એટલે એ તમારા માટે છે, તમે એના માટે નથી, એ યાદ રાખો. તમે ગમે તેટલી સારી ગાડી લો, તમારે એને સાચવવાની છે. એ તમને ચિંતા, તમારે એની ચિંતા કરવાની. એને થાય ના ના આને હમણાં લગ્નમાં જવાની ઉતાવળ છે, હમણાં બગડવું નથી, એને વિચાર આવે. આપણે જ એને સાચવવાનું છે. બળદ ગાડી હતી, બળદ ગમે તેટલો માંદો હોય પણ ધીમે ધીમે પહોંચાડે ખરો. પણ ગમે તેટલી મોંઘી ગાડી હોય, બગડે તો ધક્કો મારીને તમારે જ પહોંચાડવા પડે. તો પ્રભુને આપેલા એ સહયોગી તો છે. હું કંઈ જૂના તરફ જવાનું નથી કહેતો, દુનિયા તો આગળ જ જાય. સારામાં સારી ટેકનોલોજી બધાનો ઉપયોગ કરો, પણ પરાધીન ન બની જાઓ, એની સાવધાની રાખજો કે આપણે એનો સદુપયોગમાં આપતા ના. અહીંયા થયું કે પ્રભુનું નામ લેવા માત્રથી કૃપા થાય. એટલે મહાપ્રભુજી પણ સતત આજ્ઞા કરે છે કે ભગવદ નામ ન છોડતા. પરીક્ષિત મહારાજ આવ્યા છે મહેલમાં. થયું કે હું રાજા બન્યો, પણ આજ સુધી રાજા બન્યા પછી મારા પૂર્વજો મારા માટે શું મૂકી ગયા એ તો મેં જોયું જ નથી. લાવો ભંડાર તોશાખાનામાં જઈને જોઉં તો ખરા કે શું શું મૂકી ગયા છે. અને જ્યાં ભંડાર ખોલ્યો, અનેક હાર, અનેક કડા, અનેક કુંડળ, અનેક મુગટોની તો આમ હાર માળા લાગી. અને પરીક્ષિતની નજર છેલ્લા મુગટ પર પડી. ઓહો, કેટલો સુંદર મુગટ છે, સોનાનો રત્ન જડી. અને આ મુગટ હતો જરાસંધનો. ભીમ, અર્જુન અને ભગવાન સાથે ગયા અને ભિક્ષામાં યુદ્ધ માંગ્યું, જરાસંધને વધ કર્યો અને એના પ્રતીક રૂપે ભીમે મુગટ લીધો.
અને પરમાત્માએ ના કહી કે ભીમ આ ન લઈશ, આ અનિતિનું ધન છે, તેને મારી દીધો છે, હવે એનું ધન લેવાનો અધિકાર તારો નથી, પણ પ્રભુ હું ક્યાં એને વાપરીશ, ખાલી ઘરમાં રાખીશ. પણ એને જોઈને મને યાદ આવશે કે જરાસંઘને મેં માર્યો છે, મારા વિજયનું મને સૂચન, મને સંકેત, મને યાદ અપાવશે. અને ભગવાન વારે ઘડીએ ના પાડે છે, આને ઘરમાં લાવીશ ને તો પાપ આજે નહીં તો કાલે પોકારશે, પણ આને તું ઘરમાં ન ઘુસાડીશ. આપણે ગમે તેને આપવું નહીં એનો તો વિચાર કરીએ છીએ, પણ શાસ્ત્ર કહે છે ગમે તેનું લેવું નહીં. આપી કદાચ અયોગ્યને આપી દેશો તો વાંધો નથી, પણ કોઈનું લેતા પહેલા તો 100 વાર વિચારજો કે આનો 1 રૂપિયો લેવા જેવો છે કે નહીં. કારણ કે આપેલું કદાચ નુકસાન નહીં કરે, પણ કોઈ ખોટો 1 રૂપિયો આવી ગયો ને તો જીવનમાં ભેગું કરેલું બધું ભેગું લઈ જશે. એટલે લેતા પહેલા તો 100 વાર વિચારી. અહીંયા મુગટને જોયો ને, જાણે મુગટ ખેંચતો હોય રાજાને, એમ બોલાવ્યો ને મુગટ લઈને જ્યાં માથે પહેર્યો. કલયુગે વિચાર કર્યો કે અનિતિના ધનમાં મારો વાસ મસ્તક પર સવાર થઈ ગયો. અને સવાર થયો એટલે રાજાને થયું કે બધા રાજાઓ તો શિકાર કરવા જાય અને હું તો ક્યારેય ગયો નથી. હિંસા કરવાની ઈચ્છા થઈ. એક ડગલું ભર્યું તો બીજા ડગલા ભરવાની ઈચ્છા થઈ અને શિકાર કરવા વનમાં ગયા. બધા છૂટા પડ્યા, ભૂખ્યા તરસ્યા, બધા એકબીજાને ગોતે છે, ક્યાંય કોઈ દેખાતું નથી, મળતું નથી. રાજા સવારથી ભૂખ્યો તરસ્યો છે, સાથે આવેલા સંગાથીઓ ખોવાઈ ચૂક્યા છે જંગલમાં, અને સવારથી ભૂખ્યા તરસ્યા રાજાને એમ થયું કોઈ ઝૂંપડું, કોઈ ઘર દેખાય તો એક ઘૂંટડો પાણી પીવું. અને સામે શમિક ઋષિનું આશ્રમ દેખાયું. રાજાએ પ્રવેશ કર્યો. મહાપ્રભુજી કે પહેલો અપરાધ, આજ્ઞા વગર પ્રવેશ કર્યો. કલયુગ સવાર છે ને, અને કલયુગ માથે સવાર હોય ને ત્યારે કોઈની શ્રદ્ધા પણ આપણને દંભ જેવી લાગે. કોને કેવા નાટક કરે છે, એની શ્રદ્ધા આપણે સમજી ન શકીએ. એને થયું કે જો મને ઊભા થઈને માન ના આપવું પડે ને એટલા માટે આંખો બંધ કરીને ધ્યાન કરવાનું નાટક કરે છે. લાવ પરીક્ષા કરું. પાછળથી તીર કાઢ્યું, મરેલો સર્પ બાજુમાં પડ્યો હતો, ઉપાડ્યો સર્પ અને ઋષિના ગળામાં લપેટાવી દીધો. અને રાજા તો ત્યાંથી નીકળી ગયા. પણ આ સમાચાર ઋષિના પુત્રને મળ્યા. અરે રાજા આવો ઉદંડી થઈ ગયો છે, પાંડવોના વંશમાં જન્મ્યા છતાંય ઋષિઓનું અપમાન નહીં માફ કરું. હાથમાં જળ લીધું, અભિમંત્રિત કર્યું અને શ્રાપ આપતા કહ્યું કે જા, તે તો મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો, હું તને શ્રાપ આપું છું. આજથી 7મા દિવસે જીવતો તક્ષક સર્પ આવી તને દંશ દેશે અને 7મા દિવસે તારું મૃત્યુ થઈ જશે. હાહાકાર થઈ ગયો. ઋષિને ખબર પડી. અરે સમજાવ્યા પુત્રને, અરે રાજા તો ધર્માનુકૂળ છે, પણ માથે કલયુગ સવાર હતો એટલે એમ થયું, જાઓ કોઈ જઈને સમાચાર આપો. એને શ્રાપ લાગ્યો છે. શ્રાપ તો દરેકને લાગેલા છે 7મા દિવસે મૃત્યુના. 8મો દિવસ આજ સુધી કોઈને મળ્યો નથી, પણ શ્રાપિતને પણ સમર્પિત બનાવી દે એ કથા શ્રીમદ ભાગવતની કથા છે. જઈને સમાચાર આપ્યા, મહારાજ આપને ઋષિનો શ્રાપ લાગ્યો 7મા દિવસે. 7મા દિવસે કેમ? કારણ કે સર્પ ગળામાં નાખ્યો એટલે 7 દ્વાર ખુલ્લા રહી ગયા મુખના, એટલે 7મા દિવસે. જો માથે મૂક્યો હોત તો અત્યારે ને અત્યારે મૃત્યુનો શ્રાપ. તો શ્રાપ પાછો કેમ ન લીધો? તો કે એ જગ્યા ઉપર ઊભા રહીને શ્રાપ આપ્યો હતો કે જે જગ્યા પરથી પાછું ન વળે એવું બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું હતું. અને એ ત્યાંથી છોડ્યું એટલે ભૂમિમાં એવો પ્રભાવ હતો કે ત્યાંથી બોલાયેલા શબ્દોના બાણ પણ પાછા ન વળી શકે. મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુના અગાઉથી 2 જણાને ભાગવતમાં સમાચાર મળ્યા. એક કંસને મળ્યા કે 8મો ગર્ભકાળ બનશે, અને એક પરીક્ષિતને મળ્યા 7મા દિવસે મૃત્યુ આવશે. બંનેમાં ફરક એટલો, કંસે મૃત્યુને મારવાની કોશિશ કરી અને પરીક્ષિતે મૃત્યુને સુધારવાની કોશિશ કરી. કારણ કે મૃત્યુને મારી નથી શકાતું, મૃત્યુને કેવલ સુધારી શકાય છે. વૈરાગ્ય જાગ્યો, મૃત્યુ આવવાનું છે, મારે તો એના પહેલા જન્મ મરણના ચક્કરથી છૂટી જવું છે. અને વૈરાગ્ય જાગૃત થતા
પરીક્ષિત મહારાજ આવ્યા ગંગાજીના કિનારે. કોઈ ગુરુને શોધે છે, કોઈ મહાપુરુષને શોધે છે, કોઈ એવો સદગુરુ મળે કે મને 7 દિવસમાં ઉદ્ધાર કરી દે. અને હૃદયમાં જ્યારે સાચા અર્થમાં કોઈ ગુરુને મેળવવાની ઈચ્છા જાગે ને, ત્યારે ભગવાન જ કોઈ ગુરુને મોકલી દેતા હોય છે. અને તત્રા ભવત ભગવાન વ્યાસ પુત્રો, માનો ભગવાન જ સુખદેવજીનું રૂપ ધારણ કરી ત્યાં આવ્યા નથી, પ્રગટ થયા છે. તત્રા ભવત, પ્રગટ થયા. આજાન બાહુ છે, વિશાળ વક્ષસ્થળ છે, કમળની પાંખુડી જેવા નેત્ર છે, લાંબા લાંબા કેશ છે, દિગંબર અવસ્થાના 16 વર્ષની આયુના સુખદેવજી સામેથી આવતા દેખાયા. અને પરીક્ષિત મહારાજને જોતા જ એમ લાગ્યું મારો ઉદ્ધાર આમના હાથે લખાયો લાગે છે. અને ભાગતા ભાગતા જઈ ચરણોમાં પડ્યા. 2 પ્રશ્ન કર્યા. પહેલો પ્રશ્ન કર્યો, જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? અને બીજો પ્રશ્ન કર્યો કે આ જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? ગુરુદેવ, મરણની બીક નથી, પણ હરિનું સ્મરણ ન ચૂકાઈ જાય ડર એનો છે. જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું? આ જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? પ્રશ્ન કર્યા. પ્રથમ સ્કંદને વિરામ આપ્યો અને વ્યાસજી કહેવા લાગ્યા કે આજની કથાનો સમય થઈ ગયો છે. તો આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જી કી ભાગવત ભગવાન કી શ્રી જય, ગોપાલ લાલ પ્યારે કી